નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી લક્ષ્મીનારાયણ સ્કૂલ વડોદરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 11 વિષય તત્વજ્ઞાનની અંદર પ્રકરણ 2 પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો કોને કહેવાય। આગળના સેશનમાં આપણે જોયું હતું કે નિરૂપાધિક વિધાન કોને કહેવાય અને નિરૂપાધિક વિધાનના પ્રકારો। મિત્રો, ફરી આપણે જોઈએ છીએ આ નિરૂપાધિક વિધાનના પ્રકારો। નિરૂપાધિક વિધાનના મુખ્ય બે પ્રકારો છે, ઇયત્તાની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના પ્રકારો અને ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના પ્રકારો। એવા નિરૂપાધિક વિધાનના બે પ્રકારો છે। એવી રીતે ઇયત્તાની દ્રષ્ટિએ પણ નિરૂપાધિક વિધાનના બે પ્રકારો છે, એક સર્વદેશી, બીજું છે એકદેશી। એવી જ રીતે ગુણની દ્રષ્ટિએ પણ નિરૂપાધિક વિધાનના બે પ્રકારો છે, એક વિધિવાચક અને બીજું છે નિષેધવાચક। મિત્રો, હવે અહીંયા ઇયત્તા અને ગુણ બંનેની દ્રષ્ટિએ, બંને ભેગા મળીને ઇયત્તા અને ગુણ બંનેની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના કુલ 4 પ્રકારો પડે છે। કયા કયા? તો સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક। આવા કુલ 4 વિધાનોની રજૂઆત થાય છે। એની અંદર પહેલા આપણે જોઈએ સર્વદેશી વિધિવાચક વિધાન કોને કહેવાય। તો મિત્રો, અહીંયા જોઈએ સર્વદેશી વિધિવાચક વિધાન એટલે કે ઉદ્દેશ્ય પદમાં જે કંઈ સભ્યો જે છે એનો તમામ એ બધા જ સભ્યો એ વિધેય પદમાં સમાવેશ પામતો હોય તો તેને સર્વદેશી વિધિવાચક વિધાન કહેવામાં આવે છે। એટલે કે ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા તમામ સભ્યોનો સ્વીકાર અહીંયા વિધેય પદની અંદર થતો હોય તો તેવા વિધાનને આપણે સર્વદેશી વિધિવાચક વિધાન કહીએ છીએ। દાખલા તરીકે, સર્વ માણસો મરણશીલ છે। તો અહીંયા માણસો એક વર્ગ છે, એને આપણે ઉદ્દેશ્ય પદ કહીએ છીએ, અને આ મરણશીલતા જે છે એ બીજું પદ છે, તેને આપણે વિધેય પદ કહીએ છીએ। મિત્રો, અહીંયા જોજો, ઉદ્દેશ્ય અને વિધેય એના તમામ સભ્યોની વાત કરી છે, સર્વ છે, તેથી સર્વ સભ્યોનો સમાવેશ થાય છે। તેથી આ વિધાન જે છે એ સર્વદેશી વિધિવાચક વિધાન બને છે। સર્વદેશી વિધિવાચક વિધાનમાં સર્વ અને છે એટલે ઉદ્દેશ્ય પદના સભ્યો પણ સર્વ છે, મરણશીલતા પણ સર્વ છે, એટલે આવા વિધાનને સર્વદેશી વિધિવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આને આ સર્વદેશી વિધિવાચક વિધાનને ગુજરાતીમાં હા તરીકે, હા પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે। સર્વદેશી વિધિવાચકનું ગુજરાતી પ્રતીક જો પૂછવામાં આવે તો તે હા છે, અને અંગ્રેજીમાં એનું પ્રતીક છે એ। મિત્રો, ખાસ યાદ રાખજો, અહીંયા ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે સર્વદેશી વિધિવાચક વિધાનનું અંગ્રેજીમાં પ્રતીક કયું, તો આપણને ખબર હોવી જોઈએ કે એ પ્રતીક થાય છે સર્વદેશી વિધિવાચકમાં હા પ્રતીક થાય છે, અને એને અંગ્રેજીનું પ્રતીક છે તે એ છે। તેવી જ રીતે અહીંયા બીજા વાત કરીએ છીએ સર્વદેશી નિષેધવાચક વિધાન। સર્વદેશી નિષેધવાચક વિધાન એટલે શું? તો સર્વદેશી વિધિવાચક વિધાન એટલે કે ઉદ્દેશ્ય પદ દ્વારા, જે ઉદ્દેશ્ય પદ જે છે એના દ્વારા નિર્દેશાતા વિધેય પદમાં કોઈ પણ સભ્યનો સમાવેશ અથવા સ્વીકાર થતો ન હોય તો તેને સર્વદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા જોઈએ સર્વદેશી, અહીંયા સર્વદેશી છે બંને, પણ અહીંયા નિષેધવાચક છે, ઉપર આપણે જોઈએ વિધિવાચક। વિધિવાચક એટલે સંપૂર્ણ સ્વીકાર થાય, અહીંયા નિષેધવાચક એટલે સંપૂર્ણ સ્વીકાર થતો નથી, તો તેને આપણે સર્વદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે, કોઈ પણ માણસ અમર નથી। તો જો અહીંયા મિત્રો, અહીંયા ઉદ્દેશ્ય પદ, આ ઉદ્દેશ્ય પદ અને આ વિધેય પદ, આ બંને પદ વચ્ચેનો સ્વીકાર નથી એવું કહે છે।
એટલે કે ઉદ્દેશ્ય પદ દ્વારા આ ઉદ્દેશ્ય પદ જે છે એના દ્વારા નિર્દેશતા વિધેય પદમાં એનો સમાવેશ અથવા સ્વીકાર બિલકુલ થતો નથી. તેથી તે વિધાનને સર્વદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા જેવી રીતના સર્વદેશી વિધિવાચક વિધાન જે છે એને ગુજરાતીમાં આપણે હા કહીએ છીએ અને અંગ્રેજીમાં એનું પ્રતીક એ છે, એવી જ રીતે અહીંયા સર્વદેશી નિષેધવાચક વિધાનને અંગ્રેજીમાં ઈ તરીકે ઓળખાય છે, એનું પ્રતીક એ છે અને ગુજરાતીમાં એનું પ્રતીક ના છે. એટલે સર્વદેશી માટે હા, સર્વદેશી વિધિવાચક માટે હા, સર્વદેશી નિષેધવાચક માટે ના. અંગ્રેજીમાં જોઈએ સર્વદેશી વિધિવાચક માટે એ અને અહીંયા સર્વદેશી નિષેધવાચક માટે અંગ્રેજીમાં એ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સર્વદેશી વિધિવાચક વિધાન કોને કહેવાય? એની અંદર સર્વ આવતા હોય અને છે આવતું હોય તો એ સર્વદેશી વિધિવાચક વિધાન છે. સર્વદેશી નિષેધવાચક એટલે શું? તો જેમાં કોઈ પણ અથવા સર્વ હોય અને પાછળ નથી હોય. સંયોજક જે છે એ કોઈ પણ નથી, સર્વ ઉદ્દેશ્ય પદ છે. તો આ વિધાન કેવું થાય? હા પ્રકારનું થાય. હા પ્રકારનું એટલે કેવું? સર્વદેશી વિધિવાચક વિધાન. સર્વદેશી વિધિવાચક વિધાન એટલે શું? અંગ્રેજીમાં કયું પ્રતીક છે? તો આ એ પ્રકારનું પ્રતીક છે. બીજી વાત કરી સર્વદેશી નિષેધવાચક. સર્વદેશી નિષેધવાચક એટલે જેની અંદર સર્વ નો સમાવેશ, સર્વ અથવા કોઈ પણ, સર્વ પણ લખી શકાય પણ નથી એટલે આપણે કોઈ પણ વાપરીએ શબ્દ, કોઈ પણ ઉદ્દેશ્ય પદ વિધેય પદ નથી. હવે જોજો આ વિધાન આપણને ખબર પડી ગઈ હા વિધાનને ઓળખતા કે સર્વ છે હોય તો તે વિધાન એ હા છે અથવા એ છે. પરંતુ અહીંયા સર્વદેશી નિષેધવાચક વિધાનને ઓળખવા માટે કોઈ પણ નથી, કોઈ પણ નથી એવું વિધાન હોય તો એ વિધાન ના પ્રકારનું થાય છે અને અંગ્રેજીમાં શું કહે છે આપણે? ઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સર્વદેશી વિધિવાચક અને સર્વદેશી નિષેધવાચકમાં આપણને ખબર પડી ગઈ. અહીંયા સર્વદેશી વિધિવાચકમાં ઉદ્દેશ્ય પદ હોય એનો વધારાનો સ્વીકાર વિધેય પદમાં થતો હોય, સંપૂર્ણ સ્વીકાર છે. અહીંયા સર્વદેશીની અંદર સંપૂર્ણ અસ્વીકાર છે તો તેને આપણે શું કહીએ? સર્વદેશી નિષેધવાચક વિધાન. અંગ્રેજીમાં એને એ ઈ થી ઓળખીએ છીએ. સર્વ વિધિવાચક માટે એ અને નિષેધવાચક માટે ઈ. હવે વાત કરીએ છીએ એકદેશી વિધિવાચક વિધાન. એકદેશી વિધિવાચક વિધાન એટલે શું? તો એકદેશી વિધિવાચક વિધાન એટલે આ ઉદ્દેશ્ય પદ જે છે એ ઉદ્દેશ્ય પદનો જે વર્ગ છે એમાંથી કેટલાકનો સ્વીકાર થતો હોય. ઉદ્દેશ્ય પદમાં જે શબ્દો છે એનો સંપૂર્ણ સ્વીકાર નહીં પણ આંશિક રીતે સ્વીકાર થતો હોય તો તેવા વિધાનને એકદેશી વિધિવાચક વિધાન કહે છે. મિત્રો વ્યાખ્યા પણ આપણને આવડતી હોય છે. એકદેશી વિધિવાચક વિધાન કોને કહેવાય? તો ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશતા, જે ઉદ્દેશ્ય પદ જે છે એનાથી નિર્દેશતા જે સર્વ સભ્યો છે એમાંથી કેટલાકનો આંશિક સ્વીકાર થતો હોય તો તેને એકદેશી વિધિવાચક વિધાન તરીકે ઓળખીએ છીએ. એકદેશી વિધિવાચક વિધાનનું પ્રતીક ગુજરાતીમાં હ લખાય છે. જેમ સર્વદેશી વિધિવાચક માટે હા તો એકદેશી વિધિવાચક માટે હ. તો અહીંયા જોઈએ કે કેટલાક એકદેશી છે, સર્વ છે નહીં એટલે શું થશે? કેટલાક બાળકો રમે છે. આ ઉદ્દેશ્ય પદ આ વિધેય પદ છે પણ અહીંયા કેટલાક સભ્યો કેટલાક છે, સર્વ નથી. કેટલાક જ બાળકો રમે છે, બધા રમતા નથી એટલે કેટલાકનો સમાવેશ થાય છે. તો તેવા વિધાનને આપણે એકદેશી વિધિવાચક વિધાન તરીકે ઓળખીએ છીએ અને આને ગુજરાતીમાં આપણે હ તરીકે પ્રતીક મુકાય છે અને અંગ્રેજીમાં આઈ પ્રતીક વપરાય છે. તો મિત્રો અહીંયા એકદેશી વિધિવાચકને ઓળખવા માટે કેટલાક શબ્દ હોય, સર્વ ન હોય, કેટલાક ઉદ્દેશ્ય પદ વિધેય પદ છે. કેટલાક છે તો શું થશે? એ એકદેશી વિધિવાચક. એને ગુજરાતીમાં કયું પ્રતીક છે? હ. અંગ્રેજીમાં કયું છે? તો આઈ. તો અહીંયા સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક
એકદેશી વિધિવાચક અને જોઈએ હવે એકદેશી નિષેધવાચક. અહીંયા કેવું છે, એકદેશી નિષેધવાચકની અંદર ઉદ્દેશ્ય પદની અંદર જે સભ્યો જે છે એમાંથી વિધેય પદમાં કેટલાકનો સ્વીકાર થતો નથી. અહીંયા સ્વીકાર થતો હતો, આંશિક સ્વીકાર હતો, અહીંયા આંશિક સ્વીકાર નથી, કેટલાકનો સ્વીકાર નથી. ઘણા બધા છે, માની લો કે 50 છે, 50 માંથી 5-6 જણનો જ સ્વીકાર થાય છે, એટલે કેટલાકનો આંશિક અહીંયા સ્વીકાર થતો નથી. તો અહીંયા શું કહીએ આપણે, અહીંયા માત્ર માની લો કે 50 હોય તો 50 માંથી 2-5 જણનો જ સ્વીકાર થતો નથી, બાકી બધાનો સ્વીકાર થાય છે. એટલે કે એકદેશી નિષેધવાચક વિધાનની અંદર આ ઉદ્દેશ્ય પદ હોય, એ ઉદ્દેશ્ય પદ ના જે સભ્યો જે છે એમાંથી અહીંયા કેટલાકનો જ આની અંદર સ્વીકાર ન થતો હોય તો તેને આપણે એકદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા કેટલાક ફૂલો સુગંધી છે, સુગંધી છે નથી, અહીંયા નિષેધવાચક છે. કેટલાક ફૂલો સુગંધી નથી, કેટલાક નથી, ઘણા બધા છે. માની લો કે 40-50 ની સંખ્યામાં ફૂલો મૂક્યા છે, એમાંથી કેટલાક જ નો સ્વીકાર થતો નથી, બાકી બધા તો સ્વીકાર થાય છે. એટલે અહીંયા કેટલાક નથી, એટલા માટે અહીંયા આ વિધાન છે એ એકદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જોઈએ કેટલાક ઉદ્દેશ્ય પદ વિધેય પદ નથી. આપણે ઓળખવાનું ઈયતાકારકથી અને ગુણથી. આપણે અગાઉ જોયા ઈયતાકારક કોને કહેવાય, તો આ ઈયતાકારક કેટલાક લખેલા હોય અને નથી હોય તો આ વિધાન છે એ ન પ્રકારનું બને છે અને અંગ્રેજીમાં ઓ તરીકે પ્રતીક વપરાય છે. મિત્રો અહીંયા ચારે ચાર પ્રકારના વિધાનોને યાદ રાખવા માટે ગુજરાતી પ્રતીક છે હા, ના, હ અને ન. ગુજરાતીમાં હા, ના, હ, ન. અંગ્રેજીની અંદર a e i o. આવા ચાર જે છે એ ચારે ચાર વિધાનોના ગુજરાતી અને અંગ્રેજી પ્રતીકોની આપણે ઓળખીએ છીએ. હવે વાત કરીએ વિધાનને ઓળખવું છે તો કેવી રીતે ઓળખવાનું છે. આ આગળના જે છે એને શું કહે છે, ઈયતતાકારકો કહે છે. આ શું છે, ઈયતતાકારકો છે અને આ શું છે, એનું ગુણ છે. એટલે ઈયતતા અને ગુણને લીધે એ કેવા પ્રકારનું વિધાન છે એને આપણે ઓળખી શકીએ છીએ. તો હવે આ વિધાનના પ્રકારોની સમજૂતી મળી ગઈ. હવે આપણે જોઈએ વિધાનોની અંદર આવતા જે પદો જે છે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ એની વ્યાપ્તિ કોને કહેવાય. ફરી એકવાર આપણે અહીંયા આ વિધાનો જે છે એને કેવી રીતના ગોઠવી શકાય, એવી રીતના આપણે કરવું હોય કે ભાઈ એને ઓળખવું છે તો કેવી રીતના ઓળખી શકાશે. તો જોઈએ એની અંદર કે વિધાનના પ્રકારો. આ ચારે ચાર પ્રકારની એકવાર ફરી રજૂઆત કરી લઈએ આપણે. વિધાનના પ્રકારો કયા પ્રકારો હતા, હા, ના, હ અને ન. અંગ્રેજીમાં આપણે શું કહેતા હતા, તો a e i અને o. પહેલા શું છે, આ વિધાનના પ્રકારો. વિધાનના પ્રકારો પછી શું આવે, ઈયતતા. શું આવે, ઈયતતા. ઈયતતા એટલે શું, કેટલાક સર્વ. અહીંયા ઈયતતા. પછી શું આવશે, ઉદ્દેશ્ય પદ. ઉદ્દેશ્ય પદ. પછી આવશે વિધેય પદ. વિધેય પદ અને છેલ્લે આવશે સંયોજક. સંયોજક. મિત્રો અહીંયા આપણે જોઈએ કે વિધાનના પ્રકાર કયા છે, હા, ના, હ, ન. હા જે છે એનો ઈયતકારક શું હોય, તો સર્વ હોય. શું હોય, સર્વ. એનો ઉદ્દેશ્ય પદની વાત કરી, આ ઉદ્દેશ્ય પદ છે, આ વિધેય પદ છે અને આ અહીંયા સર્વ છે. હા એટલે કયા પ્રકારનું વિધાન છે, સર્વ છે. શું સંયોજક શું આવશે, છે. હા પ્રકારનું વિધાન હમણાં જ જોયું આપણે. સર્વદેશી વિધિવાચક વિધાન હોય, સર્વદેશી વિધિવાચક ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ છે. એવી રીતના ના. ના માટે ઈયતકારક કયો વપરાય છે, કોઈ પણ. કોઈ પણ.
ઉદ્દેશ્ય પદ, પછી વિધેય પદ, અને કોઈ પણ શું આવે? ના છે, કોઈ પણ નથી, કોઈ પણ નથી. એવી જ રીતે અહીંયા હ પ્રકારનું છે, એમાં યથાકારક શું આવશે? કેટલાક, કેટલાક. ઉદ્દેશ્ય પદ, આ વિધેય પદ, કેટલાક હ છે એટલે વિધિવાચક છે, એકદેશી વિધિવાચક. તો શું આવશે અહીંયા? સંયોજકમાં છે. અને ન પ્રકારનું વિધાન છે, એમાં પણ યથાકારક જે છે કેટલાક જ આવશે. કેટલાક ઉદ્દેશ્ય પદ, વિધેય પદ નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આખે આખું કોષ્ટક આપણે સમજીએ છીએ. હા, ના, હ, ન. પહેલા બંને જે છે એમાં સર્વદેશી છે, બીજા બંને છે એ એકદેશી છે. અહીંયા ગુણની વાત કરીએ તો વિધિવાચક છે, નિષેધવાચક છે, વિધિવાચક છે અને નિષેધવાચક છે. તો આવી રીતના આપણે જે ઈયતા અને ગુણની દ્રષ્ટિએ એને સંયોજક રીતે ઓળખી અને વિધાનનો પ્રકાર કયો છે એ આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ એવું પ્રશ્ન કરે કેટલાક બાળકો તોફાની છે, તો વિધાનનો પ્રકાર ઓળખાવો. કેટલાક બાળકો તોફાની છે. કેટલાક અહીંયા આવે છે, આ કેટલાક, અને બાળકો તોફાની છે, તો કયો કયો પ્રકાર થાય? અહીંયા હ પ્રકારનો. હ પ્રકારનો એટલે શું? એકદેશી વિધિવાચક વિધાન થાય છે. તો અહીંયા આપણે આ વિધાનના પ્રકારોની ચર્ચા કરી. કોને કહેવાય? હવે વિધાનોની અંદર આપણા જે પદો છે, પદોની વ્યાપ્તિ અંગેની વાત કરીએ. અહીંયા વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદ. તો મિત્રો અહીંયા આ જે પદ જે છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની વાત કરીએ છીએ, એ રીતના વ્યાપ્ત પદ કોને કહેવાય અને અવ્યાપ્ત પદ કોને કહેવાય એની વાત કરીએ તો સર્વ સભ્યનો ઉલ્લેખ થતો હોય. આની અંદર માત્ર સર્વ આવતું સીધી રીતે આપણે જોઈએ છીએ કે જેમાં સર્વનો ઉલ્લેખ થતો હોય, સર્વદેશી હોય, સર્વદેશી હોય. અહીંયા અવ્યાપ્તમાં કેટલાક હોય, તો આપણે એને અવ્યાપ્ત પદ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ આપણા ચારે ચાર વિધાનો જે છે એની અંદર ખાસ અગત્યની વસ્તુ એ છે કે એને આપણે ઓળખવાના છે. આપેલું વિધાન છે એ વ્યાપ્ત પદ છે કે અવ્યાપ્ત પદ છે, એના માટેની આપણે ચર્ચા કરીએ. તો જોઈએ એની અંદર પહેલા અહીંયા આ જે છે એ સર્વનો ઉલ્લેખ કરે તો વ્યાપ્ત પદ, અને કેટલાકનો ઉલ્લેખ કરે તો એને અવ્યાપ્ત તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જોઈએ આપણે ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ અને એની અવ્યાપ્તિ. તો આપણે જેમ હા, ના, હ, નો છે, હા, ના, હ અને ન. વાત કરીએ આગળ વિધાન છે આપણે શું લખ્યું? હા, ના, હ, ન. એ વિધાનના પ્રકારો છે. પછી અહીંયા વ્યાપ્ત કોને કહેવાય? વિધાનના પ્રકારો. અને અહીંયા છે વ્યાપ્ત પદ અને અહીંયા અવ્યાપ્ત પદ. મિત્રો એ ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે, બહુ સરળ છે. વ્યાપ્ત કોને કહેવાય? તો હંમેશા સર્વનો ઉલ્લેખ થતો હોય તેનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત થાય છે. પહેલું પદ ઉદ્દેશ્ય પદ છે અને બીજું કયું છે? વિધેય પદ. ઉદ્દેશ્ય પદ અને આ વિધેય પદ. હંમેશા પ્રથમ પદ આવે ઉદ્દેશ્ય પદ જ હોય, પછીનું પદ કયું હોય? વિધેય પદ હોય. હવે જોજો, જે સર્વનો ઉલ્લેખ થતો હોય, હા ની અંદર સર્વનો ઉલ્લેખ થાય છે, ના ની અંદર પણ કોઈ પણ એટલે સર્વ થયા, તો આ બંને વિધાનની અંદર ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત થાય છે. કેવું થાય છે? વ્યાપ્ત. જ્યારે કેટલાક જે છે અહીંયા સર્વ છે, અહીંયા કેટલાક છે, તો સર્વ શબ્દનો ઉલ્લેખ થતો હોય ત્યાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત બને છે અને કેટલાક હોય ત્યાં અવ્યાપ્ત બને છે. મિત્રો એ ખાસ ધ્યાન રાખજો, વિધાન ઓળખવું બહુ સહેલું છે. જે સર્વદેશી હોય એટલે કે સર્વનો ઉલ્લેખ થતો હોય એનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત આવે, અને એનું કેટલાકનો ઉલ્લેખ થતો હોય તો તેનો ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત થાય છે.
હવે વાત કરીએ મિત્રો, બહુ સહેલી વાત છે. જો છે હોય તો એનું આગળનું વિધેય પદ એ અવ્યાપ્ત આવે, અને નથી હોય તો એનું વિધેય પદ આગળનું પદ છે એ વ્યાપ્ત આવે. મિત્રો અહીંયા જોઈએ સર્વદેશી વિધિવાચક વિધાન, તો સર્વ હા છે તો હા ની અંદર છે આવે, છે આવે એટલે આ પદ કેવું થાય? અવ્યાપ્ત થાય. જો છે હોય તો અવ્યાપ્ત થાય. કોઈ પણ નથી ના પ્રકારમાં શું આવે? નથી આવે છે, તો એ પદ કેવું થાય? વ્યાપ્ત થાય છે. અહીંયા હ વિધાન છે તો કેટલાક બાળકો રમે છે, કેટલાક છે તો અહીંયા છે તો એના માટે વિધેય પદ કેવું થાય? છે હોય તો અવ્યાપ્ત થાય છે. અને નથી, ન કેટલાક નથી, નથી એટલે આ નથી, એના માટે આપણે વ્યાપ્ત પદ તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા ફરી જોઈ લઈએ. જો સર્વદેશી હોય તો પહેલું પદ વ્યાપ્ત થાય, એકદેશી હોય તો એનું પહેલું પદ અવ્યાપ્ત થાય છે. વિધિવાચક હોય એટલે વિધિવાચક એટલે છે, વિધિવાચક હોય તો અવ્યાપ્ત, નિષેધ નથી એટલે નિષેધ, નિષેધ હોય નિષેધવાચક હોય તો એ વ્યાપ્ત બને છે, વિધિવાચક હોય તો અવ્યાપ્ત બને છે, નિષેધ હોય તો વ્યાપ્ત બને છે. તો અહીંયા આપણે હવે જોઈએ ઉદાહરણ તરીકે કેવી રીતના વ્યાપ્ત અને અવ્યાપ્તની સમજૂતી મેળવીએ છીએ. જોઈએ કેટલાક બાળકો તોફાની છે, કેટલાક બાળકો તોફાની છે. તો અહીંયા જોઈએ આ ઉદ્દેશ્ય પદ છે, આ વિધેય પદ છે. આપણે પદોની વ્યાપ્તિ કરવાની છે, પદોની વ્યાપ્તિ ઓળખાવો, પદોની વ્યાપ્તિ ઓળખાણી પડે. કોના આધારે? ઇયત્તા અને ગુણની દ્રષ્ટિએ જે વિચારીએ એના આધારે ખબર પડે. અહીંયા કેટલાક છે તો પહેલું પદ કેવું થાય? અવ્યાપ્ત. અને છે તો પણ કેવું થાય? નથી. એટલે અહીંયા આ પદ અવ્યાપ્ત થાય છે અને આ પણ અવ્યાપ્ત પદ થાય છે. તો આવી રીતે વિધાન આપેલું હોય તેનો પદ લખવાનું હોય તો અહીંયા લખી શકાય કે બાળકો, ઉદ્દેશ્ય પદ જે છે એ કેવું થાય છે? અવ્યાપ્ત. પછી તોફાની એ કેવું છે? એ પણ અવ્યાપ્ત. અથવા તો ઉદ્દેશ્ય પદ એ અવ્યાપ્ત છે, વિધેય પદ પણ અવ્યાપ્ત છે એમ કહેવામાં આવે છે. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ આપણે. કોઈ પણ બાળક માણસ નથી. જો મિત્રો વિધાન અહીંયા સાચું કે ખોટું હોઈ શકે છે. બાળક નથી, જો વિધાન ખોટું છે, તર્કશાસ્ત્રની અંદર, તત્વજ્ઞાનની અંદર વિધાન સત્ય કે અસત્ય હોય પણ એ પ્રમાણભૂતતા હોવું જોઈએ. અહીંયા કોઈ પણ બાળક માણસ નથી, ખરેખર તો વિધાન ખોટું છે, એને આપણને કોઈ લાગુ પડતું નથી. અહીંયા કોઈ પણ છે એટલે સર્વદેશી થયું. કયા પ્રકારનું વિધાન છે? આ ના પ્રકારનું વિધાન છે. અંગ્રેજીમાં શું કહેવાય? તો એટલે ઈ વિધાન પ્રતીક થાય. તો એ કોઈ પણ નથી, તેનું પહેલું પદ કેવું? કોઈ પણ છે, કોઈ પણ, તો આ પદ કેવું થાય છે? વ્યાપ્ત થાય છે. નથી તો છે, વ્યાપ્ત થાય છે. તો આ પ્રકારના વિધાનમાં બંને પદ વ્યાપ્ત થાય છે. તો લખીએ અહીંયા ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત થાય છે, વિધેય પદ પણ વ્યાપ્ત છે. એવી જ રીતે આપણે જોઈએ અહીંયા કે કેટલાક સર્વ માણસો મરણશીલ છે. આવું વિધાન છે. એવું લખેલું હોય ઉપર કે પદોની વ્યાપ્તિ ઓળખાવો, તો સૌથી પહેલા આપણે શું કરવાનું? વિધાનનો પ્રકાર જોવાનો છે. કયા પ્રકારનું વિધાન છે? તો જોઈએ એની અંદર આ પ્રકાર કેવો છે? સર્વ છે તો આ હા પ્રકારનું વિધાન થાય છે. સર્વ હોય તો પહેલું પદ વ્યાપ્ત બને છે તો બીજું પદ અવ્યાપ્ત બને છે. તો મિત્રો અહીંયા અવ્યાપ્ત અને વ્યાપ્ત અને અવ્યાપ્ત વિધાન પદ બને છે. એવી રીતે અહીંયા કેટલાક બાળકો રમે છે. કયા પ્રકારનું વિધાન છે? આ કેટલાક છે એટલે શું થશે? હ પ્રકારનું. એનું પ્રતીક શું થાય? આઈ. આનું પ્રતીક આઈ થાય છે. હવે જોઈએ કેટલાક છે તો પહેલું પદ કેવું બને? અવ્યાપ્ત. છે તો કેવું બને? અવ્યાપ્ત. તો અહીંયા બંને પદ અવ્યાપ્ત બને
છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદની ચર્ચા કરી. હવે એના પછી આપણે અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ છીએ અને એના પછી આપણે અમધ્યમપદી અનુમાન એ શું છે એની ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરીશું.